નમસ્કાર દર્શક મિત્રો, ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. આપણે જ્યારે પહેલી પંચવર્ષીય યોજના બનાવી ત્યારે 5 કરોડ ટન અનાજ આપણે ઉત્પાદન કરતા હતા. કેર નામની સંસ્થા આપણને દૂધનો પાવડર ભેટ આપતી હતી, જે આપણે આપણા બાળકોને સ્કૂલોમાં પોષણ માટે પૂરક આહાર તરીકે વાપરતા હતા. ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં આપણું નામ દશાળા દફતરમાં ક્યાંય દેખાતું નહોતું. ત્યાંથી આજની તારીખે આપણે લગભગ 6 ગણું વધારે એટલે 30 કરોડ ટનની નજદીક પહોંચ્યા છીએ અનાજ ઉત્પાદનમાં. ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં બીજા નંબરે છીએ અને દૂધના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં પહેલા નંબરે છીએ. આ સિદ્ધિ હાંસલ કરવા માટે જો કોઈને આપણે પીઠ થાબડવાની હોય, અભિનંદન આપવાના હોય તો આ દેશના કિસાનને આ સિદ્ધ કરી બતાવ્યું છે. અલબત્ત ક્યાંક ડૉક્ટર સ્વામિનાથન જેવા વૈજ્ઞાનિક અને અન્ય સંસાધનોએ પણ આમાં ભાગ ભજવ્યો છે. આજે જે ક્ષેત્ર લગભગ આ દેશમાં 60% જેટલી ગ્રામીણ વસ્તીને સ્પર્શે છે, આપણને ફૂડ સિક્યોરિટી જેને કહેવાય, અન્ન સ્વાવલંબન માટે આપણને એ મદદ કરે છે. આજે PL 480ના ઘઉં ભીખ માગીને આપણે નથી ખાવા પડતા, ઓસ્ટ્રેલિયન માઇલો જોવાર નથી ખાવી પડતી, રેશનિંગની દુકાને લાગતી લાઈનો આ માટે અદ્રશ્ય થઈ છે. તેવા સમય કૃષિને લગતા કેટલાક બિલ, કેટલાક મુદ્દાઓ લઈને સરકાર આ વખતના સત્રમાં સંસદમાં આવી છે. કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં કિસાન સંબંધિત 3 બિલ પસાર કર્યા છે. તેના વિરોધમાં દેશના કિસાનો સરકારે રજૂ કરેલા 3 બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમાં NDA સરકારના એક સાથી પક્ષ શિરોમણી અકાલી દળનો પણ સમાવેશ થાય છે. સાંસદ સુખબીરસિંહ બાદલે કહ્યું છે કે અમે આ બિલનો વિરોધ કરીએ છીએ, જેની અસર 20 લાખ ખેડૂતો પર પડશે. આઝાદી પછી દરેક રાજ્યોએ તેની યોજના બનાવી. પંજાબ સરકારે કૃષિ ક્ષેત્રે છેલ્લા 50 વર્ષની અંદર ઘણી સારી વસ્તુઓ કરી છે. પંજાબના ખેડૂતો ખેતીને પોતાનું બાળક માને છે. પંજાબ દેશના લોકો માટે પોતાના પાણીનું પણ બલિદાન આપે છે. હરસિમરન કૌર બાદલે કહ્યું કે મેં ખેડૂત વિરોધી વટહુકમો અને કાયદાના વિરોધમાં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે. તેમને તેમની પુત્રી અને બહેન તરીકે ખેડૂતોની સાથે ઊભા રહેવાનો ગર્વ છે. SP હસને કહ્યું કે તેઓ ઘણા દિવસોથી આ સાંભળી રહ્યા છે કે ખેડૂતની આવક બમણી થઈ જશે, પરંતુ જ્યારે તેના હાથમાં કંઈ નથી તો આવક કેવી રીતે બમણી થશે. હસને કહ્યું કે સરકાર તેની પીઠ થાબડી રહી છે, પરંતુ તેનો જવાબ પણ આપવો જોઈએ કે જો આવું થાય છે તો ખેડૂતો આત્મહત્યા કેમ કરે છે. એ હકીકત છે કે આ દેશમાં દર 40 મિનિટે એક યુવાન અને દર 55 મિનિટે એક કિસાન આત્મહત્યા કરે છે. 3 બિલ છે. ધી ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ, એટલે ખેડૂતે પોતાના કૃષિ ઉત્પાદનો વેચવા અંગેનો આ કાયદો છે. આ અગાઉ ખેડૂત એ વેચાણ માટે APMC એટલે કે ગંજ બજાર જેને આપણે કહીએ છીએ કે મંડી કહીએ છીએ, તેના માધ્યમ થકી જ આ આદાન પ્રદાન થઈ શકતું હતું ને બહાર થાય તો એ માટેનો સેસ જે તે ગંજ બજાર કે મંડીના દાયરામાં આવતું હોય આ પ્રકારની વ્યવસ્થા ત્યાં ભરવો પડતો હતો. આ બિલ હેઠળ સરકારની યોજના છે કે પાક ઉત્પાદનને લઈને કેવું તંત્ર વિકસિત થાય કે ખેડૂતો ઈચ્છે તે જગ્યાએ પોતાનો પાક વેચી શકે, જેના દ્વારા ખેડૂતો પોતાના પાકનો સોદો ફક્ત પોતાના રાજ્યમાં જ નહીં પરંતુ બીજા રાજ્યના લાયસન્સી વેપારીઓ સાથે પણ કરી શકે. એક દેશ એક બજાર એક વ્યવસ્થા, એ દિશામાં આગળ વધવાનો સરકારનો ઈરાદો છે. બીજું છે ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020. સરકારનું જે બીજું બિલ છે તેમાં સરકારનો દાવો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને નેશનલ ફ્રેમવર્ક મળે, તેનાથી ખેતી સંબંધિત તમામ રિસ્ક ખેડૂતોના નહીં
પરંતુ તેમને કરાર આપનારાઓને માથે રહે. બીજો મોટો લાભ એ રહે કે ખેડૂતને પોતાના ઉત્પાદનોના માર્કેટિંગ પર ખર્ચ નહીં થાય અને દલાલ ખતમ થશે. સરકારની કોશિશ છે કે જે પણ એગ્રી બિઝનેસ કંપનીઓ છે કે હોલસેલર્સ, એક્સપોર્ટર્સ અને રિટેલર્સ છે, ખેડૂતો તેમની સાથે પોતે એગ્રીમેન્ટ કરીને પરસ્પર કિંમતો નક્કી કરશે અને પાક વેચશે. આમ ગંજબજારની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાની બહાર આ બધું જ થઈ શકશે. ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળશે. વિવાદ થશે તો સમય મર્યાદામાં તેના ઉકેલની પ્રભાવી વ્યવસ્થા હશે. બોનસ કે પ્રીમિયમની જોગવાઈ હશે. જે આજે દૂધ ઉત્પાદકોને બોનસ આપવામાં આવે છે તે પ્રકારની વાત છે. ધી એસેન્શિયલ કોમોડિટીઝ એમેન્ડમેન્ટ બિલ 2020 જરૂરી વસ્તુઓ સંશોધન બિલ 1955માં આ કાયદો સુધારો કરવા માંગે છે અને જોગવાઈઓની વ્યાખ્યા કરે છે. સરકારે તેની જોગવાઈઓમાંથી અનાજ, દાળ, ખાદ્ય તેલો, ડુંગળી, બટાકાને જરૂરી વસ્તુની સૂચિમાંથી હટાવ્યા છે. તેની પાછળનો તર્ક એ છે કે સરકાર સામાન્ય અવસ્થામાં તેનો સંગ્રહ કરવા અને વિતરણ કરવા પર પોતાનું નિયંત્રણ રાખી શકશે નહીં, જેના દ્વારા ફૂડ સપ્લાય ચેનને આધુનિક બનાવવામાં આવશે અને સાથે સાથે કિંમતોમાં સ્થિરતા જાળવી રખાશે. જ્યારે શાકભાજીઓના ભાવ બમણા થઈ જશે કે ખરાબ ન થનારા પાકની રિટેલ કિંમત 50% વધી જશે તો સ્ટોક લિમિટ લાગુ થશે. પરંતુ યુદ્ધ અને આફત સમયની સ્થિતિઓમાં કેન્દ્ર સરકાર પુનઃ નિયંત્રણ પોતાના હાથમાં લેશે. એનો અર્થ એ કે આ જેને સ્ટોક નિયંત્રણમાંથી મુક્તિ આપી એને બે સંયોગોમાં પાછી સરકાર એના ઉપર તરાપ મારી શકે. જો ભાવમાં 50% કરતાં વધારે વધારો થાય અથવા યુદ્ધ કે કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય જેમાં એ આફતની પરિસ્થિતિમાં સરકારે આ સ્ટોક પર નિયંત્રણ રાખવા માટેના પોતાના અધિકાર અબાધિત રાખ્યા છે. એટલે અંશતઃ એમણે કંટ્રોલ પોતાના હાથમાં રાખ્યો છે. મહદઅંશે એ અનાજ, દાળ, કઠોળ, બટાકા, ડુંગળી આ બધા ઉપરથી નિયંત્રણો હટી ગયા છે. આની શું અસર થશે અને આટલો બધો વિરોધ કેમ થાય છે? આજે એક કેન્દ્રીય મંત્રી અકાલી દળ કે સહયોગી છે આ સરકારનું અને એના તરફથી કેન્દ્રમાં જે મંત્રી છે તે મંત્રીએ કેમ રાજીનામું આપ્યું? હરસિમરત કૌરને શું કહેવાનું છે? બાદલને શું કહેવાનું છે? પંજાબ એ એક સમય તો ગ્રેનરી ઓફ ઇન્ડિયા તરીકે જાણીતું હતું ને આજે પણ ઘઉં અને અનાજના ઉત્પાદનમાં પંજાબનું મોટું પ્રદાન છે. પંજાબના ખેડૂતો એ આ દિશામાં ખરેખર આપણને ફૂડ સિક્યોરિટીના દિશામાં લઈ જવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. ત્યારે આ ત્રણેય બિલનો વિરોધ કેમ થાય છે? ત્રણેય બિલમાં સારું શું છે? ત્રણેય બિલમાં તકલીફો શું છે? એની એક તટસ્થ ચર્ચા રાજનીતિથી સંપૂર્ણ ઉપર ઉઠીને એક સામાન્ય નાગરિક તરીકે, તમે ખેડૂત હો, તમે વપરાશકાર હો અને તમે વેપારી હો, તો આ કાયદાઓની શું અસર થશે એની ચર્ચા કરવા માટે આપણે આજે ત્રણ નિષ્ણાતોની એક પેનલ આપણી પાસે છે. સાગરભાઈ રબારી એ ટેલિવિઝન ચેનલો માટે નવું નામ નથી. દરેક ચેનલમાં તમે ક્યારેક ને ક્યારેક સાગરભાઈને જોઈ શકો છો અને એ જ બતાવે છે કે એમની વિષય નિષ્ણાત તરીકે પોતાના વિષય પર પકડ કેટલી છે. એ પ્રમુખ છે ખેડૂત એકતા મંચના અને એ રીતે કિસાનોનું પ્રતિનિધિત્વ કરે છે. ડૉક્ટર હેમંતભાઈ શાહ એ પણ ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે નવું નામ નથી. એક વરિષ્ઠ અર્થશાસ્ત્રી છે, શિક્ષણવિદ છે. પ્રવીણભાઈ આહિર મારા સહયોગી, જાતે ખેતી પણ કરે છે, ખેડૂત પણ છે અને આ વિષયના એક અચ્છા અભ્યાસુ છે. ખેતી સાથે જોડાયેલી બાબતો અંગે પ્રવીણભાઈ સારી એવી જાણકારી પોતાની પાસે રાખે છે. આ પેનલને આપણે આજે આ પ્રશ્ન પૂછવો છે. શરૂઆત કરીએ હેમંતભાઈ આપથી, કારણ કે આપ આમાં વરિષ્ઠ છો અને અર્થશાસ્ત્રી અને વિદ્વાન તરીકે પેલો સ્વદેશે પૂજ્યતે રાજા વિદ્વાન સર્વત્ર પૂજ્યતે એમ અમે આપને આ ચર્ચાની શરૂઆત કરવા નિમંત્રણ આપીએ છીએ. આ ત્રણેય બિલમાં સારું શું છે અને મુશ્કેલીઓ શું છે?
કેમ એનો આટલો વિરોધ થાય છે? એ વિરોધ સાચો કેટલો છે, રાજકારણના રંગે રંગાયેલો કેટલો છે? ઓવર ટુ યુ હેમંતભાઈ. આભાર વ્યાસ સાહેબ, મારા માટે જે આપે શબ્દો વાપર્યા તે માટે. જે 3 વટહુકમો બહાર પાડવામાં આવ્યા, એ 3 વટહુકમો આમ જુઓ તો આ દેશમાં 1991માં જે નવી આર્થિક નીતિ આવી, ઉદારીકરણ અને ખાનગીકરણની અથવા વૈશ્વિકીકરણની, એના ભાગરૂપે ખેતી ક્ષેત્રે સુધારા કરવાના હતા, ઘણા બાકી હતા, ઘણા થયા. તો આ જે 3 વટહુકમો આવ્યા છે, મને લાગે છે કે એ ખેત પેદાશોના ખરીદ વેચાણની બાબતમાં સરકાર પોતે પોતાની જે દખલગીરી છે એ ઓછી કરવા માંગે છે, અને આમ જુઓ તો એ બજાર ઉપર વધારે આધાર રાખવા માંગે છે, એમ ચોક્કસ કહી શકાય. ખેત પેદાશોનું બજાર મુક્ત કરવાને માટે છેલ્લા 30 વર્ષમાં કશું થયું નથી એવું લગભગ કહી શકાય. અને આ જે 3 કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે, એ એમાં બહુ મોટા ફેરફારો લાવે છે. 5મી જૂને આ 3 વટહુકમો એક સાથે બહાર પાડવામાં આવ્યા. પંજાબના અકાલી દળના પ્રધાને કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપ્યું, અને પંજાબ અને હરિયાણાના ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે વિરોધમાં ઉતર્યા છે. મને ખબર નથી એમની શું સમજ છે આ બાબતમાં, પણ કેટલાક મહત્વના મુદ્દાઓ આ 3 વટહુકમોથી ઊભા થાય છે, એની ચર્ચા બહુ મહત્વની છે. સૌથી મહત્વનો મુદ્દો આવશ્યક ચીજવસ્તુ ધારા અંગેનો છે, જેને સામાન્ય રીતે આપણે એમ કહીએ છીએ કે આ ખેતી સાથે સંબંધિત બાબતો છે, કારણ કે એમાં ખેત પેદાશોનો સમાવેશ થાય છે. પણ મને એવું લાગે છે કે આ કાયદાને અથવા આ કાયદામાં જે સુધારો કરવામાં આવ્યો છે એને મોટે ભાગે ખેડૂતો સાથે આમ જુઓ તો કશી લેવા દેવા નથી. આમાં એવું કહેવામાં આવ્યું છે ખરું કે ખેતી ક્ષેત્ર સ્પર્ધા વધારવી છે, ખેડૂતોની આવક વધારવી છે, ઉદારીકરણ કરવું છે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું છે, માટે આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. જે 2 બીજા વટહુકમો બહાર પડ્યા છે એ તો નવા કાયદા છે, પણ આ કાયદામાં સુધારો છે, અને એમાં માત્ર 2 જ કલમો માં ફેરફાર કરવામાં આવ્યો છે. અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે અનાજ, કઠોળ, બટાટા, ડુંગળી, તેલીબિયા અને તેલનું નિયમન એ કેન્દ્ર સરકાર નહીં કરે, સિવાય કે આપે કહ્યું એમ યુદ્ધ, દુકાળ કે ભયંકર ભાવ વધારો કે કોઈક કુદરતી આપત્તિના સંજોગોમાં જ નિયંત્રણ કરશે. એનો અર્થ એવો થાય છે કે સંગ્રહની મર્યાદા, આ બધી વસ્તુઓ કેટલા પ્રમાણમાં સંગ્રહવી, એટલે એનો સ્ટોક રાખવો, એને વિશેની મર્યાદાઓ આ કાયદા હેઠળ નક્કી કરવામાં આવતી હતી, અને એ હવે નક્કી કરવામાં આવશે નહીં. અને એનો અર્થ એવો થાય છે કે જો આ સંગ્રહની જે મર્યાદાઓ હતી એ નક્કી કરવામાં આવતી હતી, તો ખરેખર એનાથી ફાયદો થતો હતો કે નુકસાન થતું હતું? આ મહત્વનો મુદ્દો છે. અને બીજો મુદ્દો એમાં એમ કહેવામાં આવેલો છે કે જે સંગ્રહ મર્યાદા જો લાદવામાં આવે તો એ પણ કોઈ પ્રોસેસરને કે એવા બીજા કોઈને, એટલે કે જે સંગ્રહનાર છે, પરિવહન કરનાર છે, વિતરક છે, જેને વેલ્યુ ચેઇન પાર્ટિસિપન્ટ તરીકે ઓળખવામાં આવે છે, એમને એ બધી મર્યાદાઓ લાગુ પડશે નહીં. મૂળભૂત રીતે જુઓ તો આ સુધારો એ સંગ્રહ કરનારાઓ વચ્ચે હરીફાઈ ઊભી કરે છે. એક બાબત બહુ અગત્યની છે કે આવશ્યક ચીજવસ્તુ ધારાનો અમલ રાજ્ય સરકારો કરે છે, કેન્દ્ર સરકાર એનો અમલ કરતી નથી. પણ આ સુધારો લાવવાના સંદર્ભમાં કોઈ જ ચર્ચા રાજ્યો સાથે કરવામાં આવી નથી. કરવામાં આવી હોય તો આપણને એની જાણ પણ નથી, નહીં તો એના સમાચારો આવ્યા હોત, પણ એવું કશું થયું નથી. એટલે એક બાજુ કોઓપરેટિવ ફેડરલિઝમ એવી વાત થાય છે કે બધા રાજ્યો અને કેન્દ્ર સરકાર બધા સાથે મળીને દેશ ચલાવે, પણ એવું કશું આમાં દેખાતું નથી. મોટો મુદ્દો એ છે કે વેપારીઓ, આ દેશમાં જે કરિયાણાના છૂટક વેપારીઓ છે એમની સંખ્યા લગભગ 1.5 કરોડ જેટલી છે, અને જે જથ્થાબંધ વેપારીઓ છે એમની સંખ્યા લગભગ 10 લાખ જેટલી છે. હવે જે છૂટક વેપારીઓ છે એમની પાસે તો તેલ કે અનાજ કે બટાટા સંગ્રહવાની કોઈ મોટી વ્યવસ્થા જ નથી.
એટલે જે જથ્થાબંધ વેપારીઓ છે એ લોકો વધારે સ્ટોક સંગ્રહે છે અને સંગ્રહખોરી કરીને પછી એમ કે ભાવ વધારે છે, એવો એક પ્રકારનો આપણો અનુભવ રહ્યો છે. એટલે રાજ્ય સરકારો પછી સંગ્રહની મર્યાદા લાદે અને પોલીસ કેસ પણ કરે, પછી સંગ્રહખોરોને પકડે વગેરે વગેરે. હવે આ જે ડીકન્ટ્રોલ થાય છે, નિયમન કાઢી નાખવામાં આવે છે સરકારનું, તો 1955માં આ કાયદો થયો એ પછી પણ સંગ્રહની મર્યાદા ઘણીવાર હટાવી લેવાની કોશિશ થઈ હતી. એવું નથી કે આ પહેલી વાર સુધારો થયેલો છે. 2002માં પણ ભારત સરકારે ઘઉં, ડાંગર, ચોખા, બરછટ અનાજ વગેરે માં સંગ્રહની મર્યાદા હટાવી લીધેલી. જોકે એનું પરિણામ ઘણીવાર એવું આવે છે કે સંગ્રહખોરી થાય છે અને ભાવ વધી જાય છે. તો સરકારે, મને એવું લાગે છે કે સંગ્રહખોરી ન થાય એના બીજા રસ્તા શોધવા પડે. આપણો અનુભવ છે આ કાયદાનો લગભગ 60-70 વર્ષનો. તો મને એવું લાગે છે કે કોઈક નવી વ્યવસ્થા ઊભી કરવી પડે. પણ સંગ્રહની મર્યાદા બાજુ પર મૂકી દો તો મને એવું લાગે છે કે સંગ્રહ કરનારાઓ વચ્ચે હવે હરીફાઈ થશે અને એને પરિણામે કોણ કેટલો લાભ ખેડૂતોને આપે છે એ મોટો સવાલ ઊભો થાય છે. આ કાયદો જ્યારે લાવવામાં આવ્યો ત્યારે એમ કહેવામાં આવતું હતું કે આપણે ત્યાં 5 કરોડ ટન અનાજ માંડ પકવીએ છીએ. હવે આપણે તો લગભગ 29-30 કરોડ ટન અનાજ પકવીએ છીએ. તો એ અછતની પરિસ્થિતિમાંથી આપણે બહાર આવી ગયા છીએ. ત્યારે આવી સંગ્રહની મર્યાદાઓ લાદવાની કોઈ જરૂર નથી એમ કહેવામાં આવે છે. જે બીજો કાયદો ખરેખર લાવવામાં આવ્યો છે એ કાયદો ખેત પેદાશ વેપાર વાણિજ્ય પ્રોત્સાહન અને સરળીકરણ હુકમ છે. અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે રાજ્યો વચ્ચે જે વેપાર થાય છે એ વેપારને માં જે નિયંત્રણો હોય એ નિયંત્રણો જતા રહેશે. અને બીજો અગત્યનો મુદ્દો એમાં કહેવામાં આવ્યો છે કે જે ખરીદ વેચાણ ઉપરના નિયંત્રણો છે એ પણ જતા રહેશે. આનો સીધો સાદો અર્થ એ છે કે એપીએમસીમાં જે ખરીદ વેચાણ થાય છે, ખેડૂતો વેચવા આવે છે, વેપારીઓ ખરીદે છે, એ વ્યવસ્થાની બહાર જે ખરીદી થશે, જેને આ કાયદામાં ટ્રેડ એરિયા તરીકે ઓળખવામાં આવે છે, તો એ એરિયામાં જો ખરીદી થશે તો કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. એપીએમસીમાં ફી લાગે છે અને એ ફીની આવક રાજ્ય સરકારોને પણ થાય છે. એટલે પરિણામ એ આવે છે કે આમાંથી રાજ્ય સરકારોની જે કંઈ આવક થતી હશે એમાં ઘટાડો થવાની સંભાવના છે. રાજ્ય સરકારોને આને વિશે પૂછવામાં આવ્યું નથી. મુદ્દો હવે મહત્વનો ત્યાં આવે છે. આજે કંઈ વિરોધ થાય છે તે શાને માટે થાય છે? કે દલીલ આવી થાય છે કે જો એપીએમસીમાંથી સરકારનું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ખરીદી કરે છે અને ખાસ કરીને ઘઉં અને ચોખાની, કે જેને માટે આપણે રાઈસ બાઉલ અથવા વ્હીટ બાઉલ તરીકે હરિયાણા અને પંજાબને ઓળખીએ છીએ અને ત્યાં જ વિરોધ થઈ રહ્યો છે, તો જે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી થાય છે એ લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી કરવાનું ધીમે ધીમે બંધ થઈ જશે જો એપીએમસીને માટે જે વ્યવસ્થાઓ અત્યારે ઊભી થયેલી છે એ વ્યવસ્થાઓ જ ઓછી થઈ જાય અને એપીએમસીની બહાર વધારે પડતું ખરીદ વેચાણ થાય. આ ડર મને લાગે છે કે કદાચ થોડો વધારે પડતો છે. એનું કારણ એ છે કે લઘુત્તમ ટેકાના ભાવથી જે ખરીદી થાય છે એ 100% એપીએમસીમાં થાય છે અથવા ખેડૂતો બધું જ વેચાણ પોતાના પાકનું એપીએમસીમાં કરે છે. આ તો એક ભ્રમ છે. ખરેખર તો જે હકીકત છે તે એ છે કે એપીએમસીની બહાર પણ ખરીદીઓ થાય છે ખેડૂતો પાસેથી. એટલે જે કમિશન એજન્ટો છે, એપીએમસીમાં જે વેપારીઓ છે, એમની આવકમાં ઘટાડો થઈ શકે આને પરિણામે એવું બને. અને બીજી બાજુ એપીએમસી અને બીજા જે ખરીદનારાઓ છે, એ પ્રોસેસર છે, એ કંપનીઓ છે અને બીજા સામાન્ય ગ્રાહકો અથવા ગ્રાહકોના મંડળો પણ છે, એ બધા ખરીદી કરશે તો હરીફાઈ ઊભી થવાની સંભાવના રહે છે. સરકારની દલીલ એવી છે કે જો હરીફાઈ ઊભી થશે તો ખેડૂતોને વધારે ભાવ મળશે. મને આના વિશે શંકા છે એટલા માટે કે ખરીદી કરનારાઓ જેમ અત્યારે એપીએમસીની અંદર બધા એકબીજાની સાથે મળી ગયેલા હોય છે, જેને અમે અર્થશાસ્ત્રમાં અલ્પહસ્તક ઇજારો કહીએ છીએ, એવો અલ્પહસ્તક ઇજારો એપીએમસીની બહાર ઊભો નહીં થાય એની ખાતરી શું? એટલે
સવાલ ત્યાં આવીને અટકે છે કે આપણે એવું ધારી લઈએ છીએ ઓકે કે હરીફાઈ થશે તો ખેડૂતોને લાભ થશે. હેમંતભાઈ, આ તમારી વિધાન ઉપર આપણે સીધા જઈએ સાગરભાઈ પાસે કે આ જે અલ્પહિત મોનોપોલીની વાત કરી હેમંતભાઈએ, અને એનો ખરેખર લાભ ખેડૂતોને મળશે કે કેમ એ બાબતમાં પણ એમણે શંકા વ્યક્ત કરી. આપને શું કહેવું છે આ બાબતે? હું લગભગ બધા જ મુદ્દા પર ટૂંકમાં મારી વાત કહીશ. જો બેને રાજીનામું આપ્યું હરસિમરત કૌર બાદલે, એ જ્યારે ઓર્ડિનન્સ એટલે વટહુકમ બહાર પડ્યા ત્યારે એ કેબિનેટનો હિસ્સો જ હતા અને વટહુકમમાં શું છે એ જાણતા હતા, એટલે એમને આજે ખબર પડી છે એવું નથી. બીજું કે પંજાબ વિધાનસભાનું સત્ર એક દિવસ માટે મળ્યું ત્યારે એમના પતિ સુખવિન્દરસિંહ બાદલે વિધાનસભામાં ઓન રેકોર્ડ કહેલું છે કે આ ખેડૂતોના હિતમાં છે અને કેપ્ટન અમરિન્દર સિંહ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે ચૂંટણી ત્યાં નજીક આવી રહી છે એટલે એમણે એમનું વલણ બદલ્યું છે. એટલે એ જે દાવો કરે છે ખેડૂતની દીકરી અને બહેન તરીકે, એ વાતમાં કોઈ તથ્ય નથી. આ હું બહુ સાફ કરવા માંગુ છું. આ આંદોલન મુખ્યત્વે પંજાબ અને હરિયાણામાં વધારે ઉગ્ર છે. પંજાબની સ્થિતિની વાત કરું તો એ અનાજ પકવે છે અને હરિયાળી ક્રાંતિમાં એનો મહત્વનો ભાગ રહ્યો છે. એ બધાની સાથે સાથે એનું જે બીજું પાસું છે પાછળનું, જે ઓછું બહાર આવ્યું છે, સૌથી પહેલા કદાચ હું જાણું છું ત્યાં સુધી સૌથી પહેલા અને ખાસા વર્ષો પહેલા પંજાબના ગામડાઓમાં પણ બોર્ડ વાગ્યા હતા કે આ ગામ વેચવાનું છે. એટલા દેવામાં પંજાબના ખેડૂતો ડૂબેલા હતા. આ ઓન રેકોર્ડ છે. એપીએમસી એટલે એક્ટ વિશે પછી વાત કરું, પણ ત્યાં જેને અહીંયા આપણે એપીએમસીમાં દલાલો કહીએ છીએ, ત્યાં અર્હતિયા શબ્દ વપરાય છે અને અર્હતિયાઓનો ત્યાં ખૂબ પ્રભાવ આજે પણ છે. ખેતી ઉપરાંત ખેડૂતોની સામાજિક જરૂરિયાતો માટે આ અર્હતિયાઓ જ એમને આર્થિક મદદ કરે છે. એટલે જે જૂની શાહુકાર પ્રથા હતી એ શાહુકાર પ્રથા અર્હતિયાના સ્વરૂપે આજે ત્યાં છે અને એમની આજીવિકા ઉપર ચોક્કસ જે એક જોખમ ઊભું થયું છે ને, એ લોકો એનો વાંધો લે, એ એમનો અધિકાર પણ હું સ્વીકારું છું. એની સાથે સાથે એ કહું છું કે 12 લાખ ખેડૂત પરિવારો પંજાબમાં છે. 28,000 નોંધાયેલા અર્હતિયા છે ત્યાંના એપીએમસીના, અને પંજાબમાં ખેડૂતના માથે 8.5% બોજ એપીએમસીમાં પડે છે. આ ઓન રેકોર્ડ છે. 3% એપીએમસીનો શેષ પડે છે, 3% આરોગ્ય ઉપકર ચડે છે અને 2.5% દલાલી ચડે છે. એટલે ત્યાં અર્હતિયા કેટલા પાવરફુલ છે એ આખું ચિત્ર આના ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે આવું કાયદાઓ ઉપર એપીએમસી એક્ટ જ્યારે બન્યો હતો ત્યારે એ સમયની માંગ હતી, એ હું બિલકુલ કબૂલ કરું છું. કારણ કે એ વખતની જે પરિસ્થિતિ હતી એમાં એક કેન્દ્રિત બજાર જ્યાં ખેડૂત આવીને પોતાનો માલ વેચી શકે અને વેપારી ખરીદી શકે એની આવશ્યકતા હતી. આજે સમય અને સંજોગો બદલાયા છે, રોડ કનેક્ટિવિટી વધી છે, ટેકનોલોજી વધી છે અને સૌથી વધારે તો તમે જ્યારે બધા જ બજારો ખોલી નાખ્યા છે અને એક આખા સેક્શનને જેમાં સૌથી વધારે રોજગાર છે એને બંધિયાર કરીને મૂકી રાખ્યું છે, તો એ વધારે પીડા ભોગવે એ સ્વાભાવિક છે. એટલે કાં તો બધાને સરખા એક વાતાવરણમાં રાખો, કાં તો બધા માટે સ્પર્ધાત્મક કરો, કાં તો બધા માટે સંરક્ષણાત્મક કરો. એટલે જે લોંગ ઓવરડ્યુ એગ્રીકલ્ચર રિફોર્મની વાત થતી હતી, હું પી ચિદમ્બરમને પણ નિયમિત વાંચું છું. ગયા રવિવારનો જ એમનો આર્ટિકલ છે કે આ ઘણા સમયથી કરવા લાયક સુધારાઓ છે જેની જરૂર છે. એમણે જે વાંધો લીધો હતો એને એમનો વાંધો પણ વ્યાજબી છે કે ફેડરલ ડેમોક્રેટિક સ્ટ્રક્ચરમાં જે પ્રક્રિયા થવી જોઈએ એ પ્રક્રિયા થઈ નથી, એ એમનો વાંધો છે. અને ત્યાં સરકારની ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે, એ પણ એટલું જ સાચું છે. બીજી વાત એટલે એપીએમસી એક્ટમાં સુધારો થવાથી ખેડૂતને પોતાનો માલ મુક્ત મને વેચવાની એક છૂટ મળે છે. અત્યાર સુધી એક જ જગ્યાએ અનેક વેચનારાઓની હરીફાઈ થતી હતી, એના બદલે ખરીદનારાઓની પણ હરીફાઈ થશે. એ પણ એટલી જ સાચી વાત છે
ખેડૂત બહાર વેચતો હતો, પણ એપીએમસી વાળા તો શેષ લેતા જ હતા, એક યા બીજા સ્વરૂપે રસ્તામાં રોકીને લેતા હતા અને એ વસૂલ કરતા હતા, અને ખરીદનાર પણ એ ખેડૂતના માથેથી બાદ કરીને જ પોતાનો ભાવ નક્કી કરતો હતો. બે પરિસ્થિતિમાં ફરક છે વ્યાસ સાહેબ. હું મારું ટ્રેક્ટર ભરીને એપીએમસી ગયો છું અને ત્યાં પેલો મને ભાવ કહે છે કે 810 રૂપિયા છે આજનો ભાવ, તો મારી પાસે વેચ્યા સિવાય કોઈ વિકલ્પ નથી, કારણ કે ત્યાં બીજા કોઈ વેપારીઓ હાજર નથી એપીએમસી માન્ય સિવાયના, અને માલ મારા ઘરે પડ્યો છે અને કોઈ એમ કહે છે કે 850 આપવો છે, તો પણ હું ના પાડવા માટે થોડો સક્ષમ છું, કારણ કે એક સલામત જગ્યાએ મારી ઉપજ સલામત છે, હું ભરીને બજાર વચ્ચે નથી ઊભો, એટલે એનો પણ ક્યાંક ને ક્યાંક લાભ મળવાનો છે. બીજો જે ત્યાં વિરોધનો સૌથી મોટો વંટોળ છે, એમાં એક ડર એ છે કે ટેકા એમએસપી આ નીકળી જશે. એમએસપી બાબતે એક જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી સાથે પણ મેં વિચારોની આપલે કરી છે. એમનો પણ ડર આજ હતો, એ ચંદીગઢ બેઝ છે, કે આ નીકળી જશે. સાગરભાઈ, તમારી ચર્ચા આગળ વધારીશું. આપણે અત્યારે રોકાવું પડશે એક નાના કમર્શિયલ બ્રેક માટે. દર્શક મિત્રો, ખૂબ મુદ્દા ઝીણવટભરી રીતે આપણે ચર્ચી રહ્યા છીએ અને એ ચર્ચા સાગરભાઈ જ પાછા આ બ્રેક પછી આગળ વધારશે. ત્યાં સુધી લઈએ એક નાનકડો. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ચર્ચા અત્યારે અત્યંત રસપ્રદ તબક્કે પહોંચી રહી છે. સાગરભાઈ, જ્યાંથી આપે બાકી મૂક્યું તો ત્યાંથી આપ આગળ વધારો, પછી આગળ ચાલીએ આપણે. છેલ્લે હું જે કૃષિ અર્થશાસ્ત્રીની વાત કરતો હતો, એમનો ડર એ હતો કે ટેકાના ભાવો નીકળી જશે. તો ટેકાના ભાવો એ કેન્દ્ર સરકારની એક જુદી યોજના છે, અને જ્યારે બજાર ભાવો બહુ નીચા હોય ત્યારે એ અમલમાં મુકાતી હોય છે, અને એ છેલ્લા થોડાક વર્ષોમાં જ વધારે ચર્ચામાં આવી છે, કારણ કે કૃષિ ઉપજોના ભાવો નીચે ગયા છે. પણ એમણે જ પાછું એમના લખાણોમાં પણ સ્વીકાર્યું છે કે આખા દેશમાં માત્ર 8% ખેડૂતોને જ ટેકાના ભાવનો લાભ મળે છે. અને હું પોતે માનું છું કે ટેકાનો ભાવ એ નફાકારક ભાવ નથી, એ તો માંડ ખેડૂતનો ખર્ચ કાઢે છે. એટલે જો ટેકાના ભાવને જ પકડીને ચાલવાનું હોય, ટેકાના ભાવ માટે જ લડવાનું હોય, તો શા માટે? એટલે લડવાનું જ હોય તો ટેકાના ભાવે માટે શા માટે? પોષણક્ષમ ભાવ માટે કેમ નહીં? C2 માટે કેમ નહીં? સ્વામિનાથન સમિતિની એટલે ભલામણના અમલ માટે કેમ નહીં? એટલે જે પંજાબના ખેડૂતોનો અને હરિયાણાના ખેડૂતોનો ડર છે અને આંદોલન તીવ્ર છે, એમાં હું માનું છું કે ત્યાં જે અર્હતિયાઓનો પ્રભાવ છે, ટેકાના ભાવનો ડર છે, એ મહત્વનો છે. અને નજીકમાં આવી રહેલી ચૂંટણી એ પણ ત્યાં મહત્વનો ભાગ ભજવી રહી છે. એ પછી એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટનો, તો આ એક્ટમાં એટલે ખેડૂતો પર બહુ પ્રભાવ નથી પડવાનો, એ વાત સાચી, પણ પ્રભાવ પડવાનો છે એ પણ સાચું છે. એવું એટલા માટે સાચું છે કે જ્યારે સ્ટોકની મર્યાદા હોય છે ત્યારે વેપારી એક મર્યાદામાં ખરીદે છે, અને જે ખૂબ મોટા પ્લેયરો છે એમણે તો ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે એ વિદેશની બહાર લઈ જઈને ફ્રી ટ્રેડ પોર્ટ જે છે એના ઉપર સ્ટોક કરીને પાછો અહીંયા ભાવ વધે ત્યારે લાવે છે. એટલે એમને તો આવી કોઈ મર્યાદાઓ નડતી નહોતી. ખરીદનારાઓમાં સ્ટોક કરવાની થોડી હરીફાઈ થશે તો એનો લાભ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતને થોડો મળશે, એવું હું માનું છું. બીજું કે એ જ્યારે કાયદો બન્યો ને એમાં કૃષિ ઉપજોને સમાવી, ત્યારે આપણનો ભૂતકાળનો છપ્પનિયા દુકાળનો કે એક તરફ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગોડાઉનો ભરેલા પડ્યા હતા ને બીજી બાજુ લાખો લોકો ભૂખમરાથી મર્યા હતા, એ ડર પણ હતો. એણે એમાં કામ કર્યું હતું, અને એ વખતે આપણા કૃષિ ઉત્પાદનો પણ ખૂબ ઓછા હતા, એટલે એ સમયની જરૂરિયાત હતી. એ વખતે એ ખોટો નહોતો. પણ આજે પરિસ્થિતિ બદલાઈ છે, આપણા કૃષિ ઉત્પાદનો ખૂબ વધ્યા છે, કેટલીક બાબતોમાં આપણે નિકાસ કરવાના તબક્કામાં પ્રવેશ્યા છીએ. એવા સંજોગોમાં એમાં થોડી હરીફાઈ ઊભી થાય તો ક્યાંક ને ક્યાંક એનો ખેડૂતને લાભ મળશે એવું હું માનું છું. ત્રીજો જે કાયદો છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો. હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નહોતું થતું એવું નથી, ગુજરાતમાં પણ થાય છે ને બીજા રાજ્યોમાં પણ થતું જ હતું. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જે ડર બતાવાય છે કે ખેડૂત ખેત મજૂર થઈ જશે. હું એમાં બહુ સાફ કરવા માંગુ છું કે ખેડૂતની જમીનની માલિકી બદલાતી નથી, ખેડૂતની પાસે જ રહે છે. એમાં જે જોગવાઈ છે
તે એ છે કે જ્યારે કંપની અથવા તો જે ખરીદનાર છે એ અને ખેડૂત બેની વચ્ચે એક સહમતિથી કરાર થાય છે કે ખેડૂત જે પણ ઉત્પાદન કરે તે એક ચોક્કસ ભાવે પેલો વેપારી ખરીદશે. ખેડૂત માટે એમાં સારી વાત એ છે કે એ બજાર ભાવની બાબતમાં નિશ્ચિત છે કે હું જેટલું ઉત્પાદન કરું એ આ ભાવે ખરીદાવાનું જ છે. એટલે એ એકમાત્ર ધ્યાન પોતાનું કેન્દ્રિત કરે છે વધુમાં વધુ ઉત્પાદન કરવા ઉપર. ભાવ બજારમાં નીચો જાય તો પણ એને એ ભાવ મળે છે અને ભાવ ઊંચો જાય ક્યારેક તો પણ એને એ ભાવ મળે છે. એટલે એમાં જમીનની માલિકી બદલાતી નથી. એટલે ખેડૂત ખેતમજૂર બની જતો નથી. આજે પણ એ પોતાના ખેતરમાં મજૂરી કરીને પકવીને કોઈક વેપારીને જ વેચે છે. કયા વેપારીને વેચવાનું છે એ આજે એની પાસે નિશ્ચિત નથી. એ સંજોગોમાં એની પાસે નિશ્ચિત છે કે મારે મારું ઉત્પાદન આ વેપારીને કે આ કંપનીને વેચવાનું છે. આ ત્રણની સાથે સાથે ગઈકાલનો જ એક દાખલો આપીને હું મારી વાત પૂરી કરીશ. સાહેબ, બીજો જે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની એક્ટ આવ્યો અને પ્રોડ્યુસર્સ કંપનીઓ બની. મહારાષ્ટ્રમાં સારા પ્રમાણમાં, એટલે મહારાષ્ટ્રના ખેડૂતો ગુજરાતના ખેડૂતો કરતાં આ બાબતમાં આગળ છે, ખાસા પ્રગતિશીલ છે. એમણે ઘણી પ્રોડ્યુસર્સ કંપનીઓ બનાવી અને એનું ફેડરેશન પણ બનાવ્યું. અને ડુંગળી જ્યારે બજારમાં સસ્તી હતી ત્યારે એમણે એમના સભ્યો ઉપરાંત બીજા ખેડૂતોની ડુંગળી પણ મોટા પ્રમાણમાં ખરીદી. એ કંપનીનું આખું જે ફેડરેશન છે એણે સ્ટોરેજ વ્યવસ્થા ઊભી કરી છે. અને ગઈકાલે એમણે પૂના અને મુંબઈના બજારમાં 40,000 ટન ડુંગળી ઊંચા ભાવે વેચી છે. એટલે ખેડૂતને 2 વાર એના સભ્યોને ફાયદો મળ્યો છે. પહેલાં જે બજાર ભાવ હતો એ મળ્યો અને અત્યારે જે નફો થયો એ પણ પાછો એના સભ્યો પાસે જવાનો છે. એટલે આ બધા જ કાયદાઓ જે સુધારા થઈ રહ્યા છે એને સમગ્રતામાં જોવા જોઈએ. ચાહે એ એમએસપી એટલે એપીએમસી એક્ટ હોય, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ હોય, એસેન્શિયલ કોમોડિટી એક્ટ હોય. અને એક જે ડર બતાવાય છે કે એપીએમસી ખતમ થઈ જશે. જો એક્ટમાં એપીએમસી બંધ કરી દો અથવા નથી ચલાવવાના એવું ક્યાંય લખેલું નથી. હા, એપીએમસીની મોનોપોલી ખતમ થાય છે, એણે સ્પર્ધાત્મક બનવું પડશે અને એપીએમસી પાસે વધારે સારી સેવાઓ આપવા માટેનું મારું એક સૂચન એ પણ છે જીએસટીવી અને આપના માધ્યમથી કે એમની પાસે જગ્યાઓ છે, ફંડ છે, સરકારની યોજનાઓ છે. એવા સંજોગોમાં ખેડૂતોને ગ્રેડિંગ, પેકિંગ, સ્ટોરેજ એવી વેલ્યુ એડિશનની સુવિધાઓ જો એ પૂરી પાડશે તો વધારે ને વધારે ખેડૂતો એ તરફ જશે. અને એક નોંધાયેલી સહકારી સંસ્થાની રિસિપ્ટ પર ખેડૂતને માલ નહીં પણ વેચવો હોય તો એ બેંક લોન પણ લઈ શકશે. એટલે એપીએમસીને પણ વધારે જો એને ખરેખર દીર્ઘદ્રષ્ટિ દાખવીને વિકસવું હોય તો એને પોતાનો થોડો રસ્તો બદલવો પડશે અને માત્ર લે વેચની દલાલીમાંથી બહાર નીકળીને વેલ્યુ એડિશનની ખેડૂતોને સારી સગવડો પૂરી પાડવામાં જો એ જાય તો એ એપીએમસીના પણ હિતમાં છે અને ખેડૂતોના પણ હિતમાં છે. અને છેલ્લી વાત હું એ કહું છું કે જુઓ, ભારતના બંધારણમાં પણ સુધારા અને ફેરફારો ઉમેરા થયા છે. આ કાયદા પણ આખરી નથી. બદલાતા સમય, બદલાતા સંજોગો, બદલાતી પરિસ્થિતિ અનુસાર ભવિષ્યમાં આ સરકાર હોય, બીજી સરકાર હોય કે કોઈ ત્રીજી સરકાર આવે, ખેડૂતોની વિરુદ્ધ જશે તો એમાં ફેરફારો નહીં જ થાય એવો કોઈ આ લોઢાનો મેખ નથી. એટલે ખેડૂતોએ બહુ ડરીને નવું કંઈ પણ અપનાવવાથી ડરવાને બદલે જે એક છેલ્લા 30 વર્ષથી સ્થિર સ્થિતિ પડી છે એમાં નવો માર્ગ કંડારવાનું થોડુંક સાહસ કરવું એવું હું માનું છું. ધન્યવાદ. ખૂબ સરસ આપે આની છણાવટ કરી. કેટલાક મુદ્દા એવા પણ સપાટી પર આવ્યા કે જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય કે અમુક વિરોધ કરવા માટેના કારણો પાછળ એમની કેટલીક મજબૂરીઓ છે અથવા તો જરૂરિયાતો છે. મૂળ વાત એ છે સાગરભાઈ કે માનસ શાસ્ત્રનો, મનોવિજ્ઞાનનો પાયાનો સિદ્ધાંત છે કે કોઈ પણ બદલાવ અને જેટલા લાંબા સમય પછી થાય તેટલો વધારે એના સામે વિરોધ આવે શરૂઆતમાં. કારણ કે માનસિકતા એક પ્રકારે ઢળેલી છે. એટલે જેમ જેમ સત્ય સમજાતું જાય તેમ તેમ એ વિરોધ શમતો જશે. બીજું, એપીએમસીમાં પણ મહદઅંશે અત્યારે એ સહકારી કાયદો એટલો બધો રાજકીયકરણ એનું કરી નાખ્યું છે કે એપીએમસીમાં આપ જે બધું કહો છો
જો દૂધ ઉત્પાદનમાં એ સફળ થયું, પણ અત્યારે ડેરીઓ હવે વિનાશના માર્ગે જઈ રહી હોય એવા સમાચાર મળે છે. પણ કોમોડિટીઝમાં એ નિષ્ફળ ગયું. એ જ સહકારી પ્રયોગ ગ્રોફેડ ને નાફેડ ને આ બધામાં નહીં ચાલ્યો, કારણ કે જ્યાં ભાવ વધઘટ થાય છે ત્યાં અત્યંત પારદર્શક પ્રમાણિકતા વાળા વહીવટદાર જોઈએ. એ કુરિયન કે ત્રિભુવનદાસ જે કરી શકતા હતા તે કદાચ ડેરીના આજના વહીવટદારો નથી કરી શકતા. કુરિયન કે ત્રિભુવનદાસને સહકારી તંત્ર દખલ નહોતું કરતું, જે આજે સહકારી તંત્ર સંપૂર્ણ અલિપ્ત છે એમ કહી શકાય એમ નથી. એટલે આજની પરિસ્થિતિ એવી છે કે જેમાં સ્વાભાવિક રીતે આપણે આ બધી જ બાબતે ઉદ્દેશ સારો છે. ભારત સરકારની આ કાયદાઓ લાવવા પાછળની ઉદ્દેશને કોઈ રીતે જેને મેન્સરિયા કે ગુનાહિત મનોવૃત્તિથી લાવવામાં આવ્યા હોય, અથવા ખેડૂતના હિતને ગીરવે મૂકવા માટે લાવવામાં આવ્યા હોય, અથવા તો કોઈને નિશ્ચિત માણસને મદદ કરવા માટે લાવવામાં આવ્યા, આવું દેખાતું નથી. પણ અત્યાર સુધીનો જે આપણો અનુભવ છે આ તંત્રનો, આપ કહો છો એપીએમસી વેલ્યુ એડિશનની વ્યવસ્થાઓ કરે, આપ જાણો છો હમણાં કેટલાક એપીએમસીઓના પ્રકરણો કઈ રીતના ચગી રહ્યા છે. એટલે આ બધી વાતો હવેનો જે ફાલ આવ્યો છે સહકારી આગેવાનોનો, સહકારી તંત્રનો, અને સહકારી તંત્ર ઉપર સહકાર વિભાગના નિયમનનો, એમાં એ કદાચ અશક્ય નહીં હોય, મુશ્કેલ તો છે જ. પ્રવીણભાઈ, આપની પાસે આવું. આપે આખી ચર્ચા સાંભળી, લગભગ બધા ત્રણે ત્રણ કાયદાઓ વિશે જેને થ્રેડબેર કહેવાય, તલસ્પર્શી ચર્ચા થઈ છે. કેટલાક મુદ્દાઓ આપે પણ નોંધ્યા હશે. શું માનવું છે આપનું? જી વ્યાસ સાહેબ, જે સાગરભાઈ અને વડીલ હેમંત સરે જે વાત કરી, ઓવરઓલ જે સાગરભાઈએ છેલ્લી લાઈન ગઈ હતી કે હવે 30 વર્ષથી સ્ટેબલ સ્થિતિ છે તો સાહસ કરવું જોઈએ નવી કેડી કંડાળવાનું. હવે સાહસ પછી, કેમ કે નવી પોલિસી આવી રહી છે, નવું એમેન્ડમેન્ટ આવી રહ્યું છે, આપણે કૃષિ પ્રધાન દેશ છીએ વ્યાસ સાહેબ, તો એ પરિસ્થિતિમાં એક વાત તો છે ને કે સ્થિતિ ભવિષ્યમાં સુધારવા માટે કાલ સવારે તો થઈ જવાનું નથી. અત્યારે પરિસ્થિતિ ચલો એમએસપીના કારણે ચલો વિરોધ થઈ રહ્યો છે, ખતમ થઈ જશે, એપીએમસી એક્ટ ખતમ થઈ જશે, આ બધી વસ્તુઓને ચૂંટણી સાથે પણ સાંકળી, એ પણ છે કારણ. પણ એ સિવાય જો આપણે કૃષિ પ્રધાન દેશ આપણે માનતા હોય અને હજુ પણ આપણા દેશનો જે ઢાંચો છે કૃષિ ઉપર ટકેલો હોય, તો આપણે એ પણ ખબર છે કે ખેડૂત વર્ષે કેટલા વર્ષે લાખના 12,000 કરે છે. એક સમય હતો સાહેબ, આપણે આયોજન, જેમ કોઈ પણ યોજના કે કોઈ પણ બિલ જો ખેડૂતોના હિત માટેની વાત કરવામાં આવે કે આવે તો યોજના અને બિલ બહુ સારા હોય છે, બટ એનું જ એમેન્ડમેન્ટ, એની જ અમલવારી, આમાં તો વર્ષો નીકળી જશે. અને જેમ કીધું એમ કે સમય સાથે બદલાવ પણ આવશે, સમય બદલાવની માંગ છે. એક તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, વ્યાસ સાહેબ તકલીફ છે ને નાના ખેડૂતોને છે, જેને સાઈડમાં બીજો રોજગાર પણ છે, તેની સામે આપણે કૃષિમાં જે સામાન્ય પ્રશ્નો છે જમીની સ્તર પર, જે એક સંગ્રહખોરીની આપણે વાત કરી, સૌથી પહેલા તો આમ તો ત્રણેય બિલ હેમંતભાઈ અને સાગરભાઈએ બહુ સારી રીતે ડિટેલમાં સમજાવ્યા કે અનાજ, દાળ, તેલેબિયા, ખાદ્ય તેલ, ડુંગળી, બટાકા એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાંથી બહાર. સંગ્રહ કોણ કરશે? સંગ્રહ શક્તિ હશે. આપણે અત્યારે જ વિચારીએ છીએ, સાગરભાઈએ વાત કરી કે ભૂતકાળમાં કઈ રીતે પાકની સંગ્રહખોરી એટલે સંગ્રહ શક્તિ થઈ કે ભવિષ્યમાં સારો પાક થયો છે તો જ્યારે નથી ત્યારે કામ આવશે. સાહેબ એક નાનું ઉદાહરણ એ પણ છે, આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ગોચરનો મુદ્દો નહીં લઉં, પણ જ્યારે ભૂતકાળમાં સારા વર્ષો થતા, આ મુદ્દો સાંકળું એટલા માટે છે કે આગોતરું આયોજન કોઈ પણ વસ્તુનું, ઘાસિયા મેદાનમાં સાહેબ ઘાસ કપાઈ જતું, ઘાસડીઓ છે ને પેક થઈ જતી ગોડાઉનમાં, વ્યવસ્થા હતી. 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા એવો સમય આવ્યો આપણે ગુજરાતમાંથી બહારથી ઘાસ મંગાવવું પડ્યું. હતું આયોજન, સંગ્રહ શક્તિ હોત તો થઈ જાત. એ જ રીતે આ તમામ વસ્તુઓ જો બહાર ગઈ છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ, સંગ્રહ શક્તિ કોણ કરશે? જેની પાસે સંગ્રહ શક્તિ હશે. અને જે ફેડરલ માર્કેટની વાત કરી સાગરભાઈએ કે આવનાર સમયમાં આપણે વન નેશન વન માર્કેટની વાત કરતા હોય કે કૃષિને કંઈક અલગ લેવલ ઉપર લઈ જવાની વાત કરતા હોઈએ, તો પછી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ચલો ફાયદો છે તો ફાયદો છે, પણ ખેતી કરશે કોણ? ભાવો છે, ભાવ આજે પણ જાણીએ છીએ કે એમએસપી ને બધું છે એ પૂરતા ભાવ નથી. જે સજેસ્ટ થાય છે, આપણે એગ્રી કોસ્ટ સાહેબ એટલી બધી વધી ગઈ છે કે આપણે દિવસે ને દિવસે એમ કહીએ કે ખેડૂતો ઓછા થઈ રહ્યા છે, ખેતી લાયક જમીન ઓછી થઈ રહી છે, ખેતી ઘટી ગઈ છે. તો જો એક તર્ક અપાતો હોય કે ખેતીને પ્રોત્સાહન મળશે, ખેતી કરનારાઓ વધશે,
હવે અહીંયા સવાલ એ પણ છે, ખેતી કરનારાઓ વધશે કે ખેતી કરાવનારાઓ વધશે? કેમ કે જે નાના ખેડૂતો છે તો ઓલરેડી ખેત મજૂરોની સ્થિતિમાં છે. તો આ પરિસ્થિતિમાં જમીની સ્તર પર એનું કન્ટ્રીબ્યુશન અને એની સુરક્ષા એપીએમસી બહાર થશે તો એ બધી વસ્તુઓ થશે કે નહીં? નિયંત્રણ જરૂરી છે સાહેબ. નિયંત્રણ નથી એમેન્ડમેન્ટમાં કે અમલવારીમાં. આપણે જે અધિક માસ આવે છે આ વર્ષે છે એમ દરેક વખતે અધિક માસ જ હોય છે. આપણે ગુજરાતનું સાહેબ નાનું એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ પણ યોજનાઓ, પીએમ ફસલ યોજના હોય કે સારી ભાવાંતર યોજના તો અહીંયા છે નહીં, પણ કોઈ પણ ખેડૂતો માટે યોજના આવે ફોર એન એક્ઝામ્પલ, એ યોજના સાહેબ અમલવારીમાં એટલી કાચી હોય છે. આ 3 બિલ ને એ તો રેફરન્સમાં 2-5 વર્ષે 10 વર્ષે ખબર પડશે આ વિરોધ વચ્ચે જે બદલાવ થાય કે ખબર છે કે 5 કે 7 કે 8 જિલ્લાઓમાંથી આ તકલીફ રહેવાની છે, અહીંયાથી જ તકલીફ આવવાની છે. સાહેબ એ પોકેટ્સ નથી સચવાતા, લોકલ લેવલના ઇશ્યુઝ કે ખેડૂતોના પ્રશ્નો નથી સચવાતા કે સોલ્યુશન નથી આવતું અથવા સમહાવ સોલ્યુશન નથી લવાતું. તો સાહેબ આપણે ક્યાં આપણે પૈસા ખર્ચીએ છીએ, જે યોજનાઓમાં પૈસા નાખીએ છીએ? આજે દરેક સાહેબ એક નાની વાત છે, આપણે દરેક વખતે ડિબેટ કરીએ તો મધ્યમ વર્ગને એમ થાય કે કેમ ખેડૂતો વિશે ચર્ચા થાય છે, કેમ ખેડૂતો માંગ કરે છે, કે ખેડૂતોને જ કેમ પરેશાની હોય છે. પણ જે એકચ્યુઅલ જે દેખાડાય છે અને તેની અમલવારી સામે જે ખરેખર છે અને હાથમાં આવે છે એ 1,12,000 જેવું છે આજની ખેતીમાં. જેને 400-500 વીઘાની ખેતી કરે છે એનો સવાલ નથી, એની પાસે સંગ્રહ શક્તિ પણ હશે, પણ મોસ્ટ ઓફ જે નાના ખેડૂતો છે, જે ગ્રામ્ય વ્યવસ્થા છે, લોકડાઉનમાં ટ્રેક્ટરો વધુ વેચાણા આપણે જાણીએ છીએ, પણ એ જે ગ્રામ્ય વ્યવસ્થા છે એ ગ્રામ્ય વ્યવસ્થા અને ગ્રામ્ય વ્યવસ્થાની જે એનર્જી છે એને સિંચીને આપણે જો આવનાર સમયમાં કંઈક ખેતીમાં બદલાવ કે ક્રાંતિકારી નિર્ણય કરવા જતા હોય તો આ 3 બિલમાં સાગરભાઈએ એમ કહ્યું એમ બદલાવ જરૂરી છે, પણ બદલાવ કર્યા બાદ સાહેબ એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કયા લેવલથી કરશું અને જ્યાં તકલીફ આવશે તો એના નિયંત્રણ માટે આપણી પાસે કયા વિકલ્પો છે? જે કેડીની વાત કરી કે આ કેડી કંડાળીશું, અહીંયા તકલીફ પડી તો એના માટે પ્લાન બી છે કે સી છે સરકાર પાસે. સરકાર તો બદલાતી રહેશે આવનાર સમયમાં. સ્વામિનાથન પંચની આપણે દરેક વખતે વાત કરીએ છીએ, એ ભલામણો આજે પણ જોઈએ સાહેબ કેટલી લાગુ થઈ, કેટલી બાકી છે. તો દરેક જગ્યાએ પંજાબ હરિયાણામાં સ્થિતિ અલગ છે ખેડૂતોની, ગુજરાતમાં સ્થિતિ અલગ છે, દક્ષિણ ભારતમાં થોડી સ્થિતિ અલગ છે, નોર્થ ઇસ્ટમાં સ્થિતિ અલગ છે. પણ નિયંત્રણ સાહેબ સરકારનું તો હોવું કદાચ આ લેવલે જેટલું કમાન્ડ હોવું એટલું જરૂરી છે. બાકી આમાં પણ જે કોર્પોરેટ ટચ આપો વાંધો નહીં, કોર્પોરેટ ટચ આપો, પણ પછી એમ થાય કે ચલો કોર્પોરેટ ટચમાં જે ભૂતકાળમાં થયું એ જ કોર્પોરેટ ટચમાં જો એગ્રી ચડી જાય તો એક્ઝેક્ટ એગ્રી માટે જે ફાયદો આપણે વિચારીએ છીએ એ કદાચ નહીં મળે. થેન્ક યુ, ધન્યવાદ. દર્શક મિત્રો, જે મૂળ વાત છે એ ખેડૂતને કેન્દ્ર સ્થાને રાખીને આપણે વિચારવી જોઈએ. કાયદાને કેન્દ્ર સ્થાને રાખીને આપણે ચર્ચા કરી, પણ ખેડૂતને કેન્દ્ર સ્થાને રાખીને વિચારીએ આપણે તો આ દેશમાં 99% ખેડૂત નાના કે માર્જિનલ ખેડૂત છે અને હજુ એ જમીનોના આ જ કૃષિ મંત્રાલયે વિઝન 2030 કરીને અહેવાલ બહાર પાડ્યો છે. એમાં એ લોકોએ સ્વીકાર્યું છે કે 2030ની સાલ સુધીમાં સાગરભાઈ સરેરાશ વિસ્તાર ફાર્મનો, ખેતરનો 3,000 ચોરસ મીટર હશે. હવે આ 3,000 ચોરસ મીટરના ખેતરમાં એવી કેવી એમએસપી તમે આપશો કે ખેડૂતને એની કોસ્ટ પણ મળી રહે? કારણ કે જેમ જેમ નાની થતી જાય છે ખેતરની એનો વિસ્તાર, એમ એના ઇનપુટ કોસ્ટ પર એરિયા એ વધતા જાય છે અને વધતા જાય છે. એટલે 3,000 ચોરસ મીટરના પ્લોટમાં તમે ઘઉં પકવશો તો કદાચ તમને 3,000 રૂપિયા 20 કિલો પડશે. એ કોઈ એમએસપી કરવાની છે કવર એને? અને એટલા માટે હું હંમેશા કહું છું કે જ્યાં સુધી દૂધની માફક કૃષિમાં ખેડૂતને એના ઉત્પાદન ક્યારે વેચવા, કોને વેચવા, કયા ભાવે વેચવા અને વેલ્યુ એડિશન કરીને વેચવા માટેનો અધિકાર ખેડૂતના હાથમાં નહીં હોય ત્યાં સુધી આ કોઈ વ્યવસ્થામાં ખેડૂતનું ભલું થાય એવું દેખાતું નથી. જો આઈટીસી આટો વેચી શકતું હોય તો ખેડૂત શું કરવા ઘઉં વેચે? કેમ એ આટો, મેંદો કે એના વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ ના વેચે? આપણે સારી વાત કરી કે ડુંગળી વેચીને 40,000 ટન એનો જે સહકારી સંઘ છે એણે એક વખત કિંમત પણ આપી, હવે બોનસ પણ આપશે. તો બીજી બધી ઉત્પાદનો માટે પણ મૂળ જરૂરિયાત છે બ્રાન્ડ નેમની. તો આપણી પાસે અમૂલ જેવું મોટું બ્રાન્ડ નેમ છે, તો આ દિશામાં કેમ નથી વિચારાતું? એટલે અત્યારની જે પોલિસી છે એ મારું પોતાનું એવું વ્યક્તિગત માનવું છે, પોલિસી સારી છે, નિયમ પ્રમાણે છે,
ખેડૂતનું ભલું વિચારીને કરવામાં આવેલી છે, પણ માત્ર વાસ્તવિકતાથી દૂર રહીને કરવામાં આવેલી કોઈ પણ નીતિ જમીન ઉપર ઉતારશો ત્યારે એનો જે લાભાર્થી છે ત્યાં સુધી લાભ પહોંચાડવામાં સફળ નહીં થાય. ચર્ચાનો મુદ્દો આ છે અને એટલે હેમંતભાઈ હું આપની પાસે આવું છું કે વિથ ધી ડિક્રીઝિંગ સાઇઝીસ ઓફ ધ ફાર્મ, જે એગ્રીકલ્ચર ફ્રેગમેન્ટેશન ઓફ ધ એગ્રીકલ્ચર લેન્ડ જે થઈ રહ્યું છે અને ખેતરની સરેરાશ જે વિસ્તાર છે તે ઘટતો ચાલ્યો છે. આજે 45% જમીન તો નોન યુટિલાઇઝેબલ એગ્રીકલ્ચર લેન્ડ છે, કારણ કે ક્યાંક શેઢા, ક્યાંક નાળિયા, ક્યાંક ગાડાવાટ એમાં ગઈ છે. આ પરિસ્થિતિનો ઉકેલ માટેની ચિંતા કરવી પહેલા જોઈએ કે આ બાકીની બધી બાબતોની, આ બધી જ બાબતો જો તમારો ખેડૂત મિનિમમ ઇકોનોમિક સાઇઝ પ્રમાણે મિનિમમ ઇકોનોમિક પ્રોડક્શન નહીં કરી શકે તો આનો કોઈ જ અર્થ રહેવાનો નથી. એ વાત સાથે આપ સંમત છો? આપે બહુ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે અને વાત સાચી કે ખેતરોનું જે કદ છે એ બહુ જ નાનું છે અને એને પરિણામે જે કંઈ ઉત્પાદન થાય છે એ વધારે ખર્ચે થાય છે. એટલે જેને આપણે સરેરાશ ખર્ચ લઘુત્તમ કહીએ એવું થતું નથી અને પછી જ્યારે એ વેચવા જાય છે ત્યારે એને ભાવ મળતા નથી. એટલે આ બહુ પેચીદી સમસ્યા છે. પણ એમાં તો જમીનનું માર્કેટ એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. હું અત્યારે એની ચર્ચામાં જતો નથી, પણ ખેડૂતો બધું જ થઈ શકે છે. એ પત્રકાર પણ થઈ શકે, એ પ્રોફેસર પણ થઈ શકે, એ એન્જિનિયર થઈ શકે, એ ડોક્ટર થઈ શકે, એ આર્કિટેક્ટ થઈ શકે, બધું જ થઈ શકે. પણ જો આ બધાને ખેડૂત થવું હોય તો ખેડૂત ના થઈ શકે એવા પ્રકારના નિયંત્રણો અત્યારે આખા દેશમાં છે. આ ચર્ચાનો મુદ્દો છે. મને એવું લાગે છે કે એમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે. પણ આ જે 3 કાયદાઓ છે એના સંદર્ભમાં હું તદ્દન નાની વાત કહી દઉં. એક વાત કે જે કરારી ખેતીનો મુદ્દો છે તેમાં એવું છે કે 2007માં અને 2017માં 2 વખત જે મોડેલ એક્ટ ભારત સરકારે ઘડ્યા, જેને આધારે રાજ્ય સરકારોએ પોતાના કાયદા કરવાના હોય અથવા તો નિયમો ઘડવાના હોય, એ નથી થયું બરાબર. કે જેમાં કરારી ખેતીનો મુદ્દો છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો મુદ્દો છે. ગુજરાત સરકારે 2005માં પરિપત્ર બહાર પાડેલો છે કરારી ખેતી અંગેનો, અને કરારી ખેતી તો પેપ્સીએ પંજાબમાં એ આપણે નવી આર્થિક નીતિની શરૂઆત કરી પછી તરતમાં શરૂ કરી હતી. આ જૂનો મુદ્દો છે. કરારથી એક ખેડૂત કરાર કરે છે તેથી એ પોતાની જમીનનો માલિક મટી જાય છે અને ખેતમજૂર બની જાય છે એવું નથી. અને બીજો મુદ્દો કે હું ખેડૂત છું તો મારે કોઈની સાથે કરાર કરવો કે ના કરવો એને માટે હું સ્વતંત્ર છું. આ બાબત વધારે મહત્વની છે. બીજો મુદ્દો જે મારે કહેવો છે તે એ છે કે આપણે આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ સ્ટોકની જે મર્યાદાઓ નક્કી કરેલી એમાં આપણે આટલા વર્ષો જીવ્યા છીએ. હવે એમાં થોડો બદલાવ આવે તો આપણે જોઈએ 2-5 વર્ષ કે શું પરિસ્થિતિ થાય છે અને એને આધારે નક્કી કરીએ કે પહેલા સારું હતું કે અત્યારે સારું હતું. અત્યારે જે મુસીબત છે એ તો એક હકીકત છે. અને એપીએમસીનો જે મુદ્દો છે એ મુદ્દો પણ ધ્યાનમાં રાખવા જેવો છે. 6% કે 8% જેટલા ખેડૂતોને ભાવ મળે છે, લઘુત્તમ ટેકાના ભાવ, અને એ ટેકો છે, એ નફો નથી. એટલે એ દ્રષ્ટિએ આપણે આ વિચારવાની આવશ્યકતા છે કે ખેડૂતોને વધારે નફાકારક ભાવ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે. આપણે બહુ સરસ વાત કરેલી છે કે આપણે 5 વર્ષમાં, જેના 2.5 વર્ષ તો વીતી ચૂક્યા છે, કે ખેડૂતોની આવક બમણી કરવી છે. મને નથી લાગતું કે 5 વર્ષમાં નહીં 10 વર્ષમાં પણ થઈ શકે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે આપણે ખેતીને મૂકી દીધેલી છે એમાં ફેરફાર કરવા માટેના આ કાયદા છે. જોઈએ હવે એમાં શું થાય છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આ 3 કાયદા છે અને 3 નિષ્ણાતો છે. હવે એ બધી જ જો કાયદાની ચર્ચા કરવી હોય તો 3 દિવસ જોઈએ. એ કાયદાની ચર્ચા આપણે 45 મિનિટમાં લઈને બેઠા છીએ. આ એક વાસ્તવિકતા છે. અને એટલે સમાપનમાં મારે 4 મુદ્દા કહેવા છે જે આ ચર્ચામાંથી નીપજ્યા છે. એક, કે આ પરિવર્તન છે, કોઈ પણ પરિવર્તનનો વિરોધ થાય, એ પરિવર્તન થતું હોય તો એની સારી ભલી અસરો ક્યારેક થશે, સંપૂર્ણપણે ખરાબ થશે એવું નહીં માની લેવું, સંપૂર્ણ સારું થશે એવું પણ નહીં માની લેવું જોઈએ. અને હંમેશા
વ્યવસ્થામાં એ ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ કે જે ખરાબ હોય, ખેડૂતના હિતમાં ના હોય, તેને દૂર કરવું જોઈએ. ત્યાર પછી એ વાત પણ આપણે ખ્યાલમાં રાખવી જોઈએ કે 50% દેશમાં રોજગારી અને 50% ખરીદી એ ગ્રામ્ય બજાર કરે છે. એમાં જો ખેડૂત સદ્ધર હશે તો જ થશે. બાકી અત્યારે આજની પરિસ્થિતિ પોસ્ટ COVID-19માં આપણે થોડા ઘણા આમ માથું અદ્ધર કરીને શ્વાસ લઈ શકીએ છીએ, કારણ કે ગયું વર્ષ અને ચાલુ વર્ષ ખેતી માટે સારા રહ્યા છે. એટલે ગ્રામ્ય બેરોજગારી અને ગ્રામ્ય ખરીદ શક્તિમાં જાજો ઘસારો પહોંચ્યો નથી. આ વાત પણ આપણને સમજાવી જોઈએ, કારણ કે દેશની 2/3 વસ્તીને આ સ્પર્શે છે અને દેશની 2/3 વસ્તીને જે સેક્ટર જીવતો રાખે છે અને દેશની 100% વસ્તીને જે રોટલો આપે છે એ સેક્ટરના ભવિષ્યમાં, એ ખેડૂતોના ભવિષ્યમાં જ દેશનું ભવિષ્ય છે. એ વાત સ્પષ્ટ રીતે સમજાવી જોઈએ. એટલે એવી કોઈ નીતિ ના હોવી જોઈએ કે જે આ સેક્ટરને નારાજ કરે, નિરાશ કરે અથવા તો એમના માટે નુકસાનકારક હોય. સાગરભાઈની એ વાત સાથે હું 100% સંમત છું કે આ વાત સંપૂર્ણપણે જે હરકિરતે કરી છે રાજકીય મુદ્દો છે. તમે કેબિનેટના સભ્ય છો, જ્યારે ઓર્ડિનન્સ પસાર થાય છે, કેબિનેટમાં આવે છે અને કેબિનેટ મંત્રી છો આપ, તો આપે જેમાં સંમતિ આપી છે અને એ સંમતિ આપ્યા પછી એ પસાર થયો, ઓર્ડિનન્સ જાહેર થયો જૂન મહિનામાં, ત્યારે આપને ખેડૂતના કોઈ ચિંતા કે તમે એના બહેન છો કે દીકરી છો એ સંબંધ એ વખતે નહોતા સમજાતા. હવે ચૂંટણી સામે આવી રહી છે ત્યારે તમને આ બધું પંજાબ ને હરિયાણામાં સમજાય છે. આ પ્રકારના રાજકીય નેતાઓ, સમય પ્રમાણે પોતાનો સઢ બદલનાર નેતાઓને પણ આપણે ઓળખવા પડશે અને તેટલે અંશે પ્રધાનમંત્રીએ જે વાત કહી છે તે વાત સાથે સંમત થવું પડે કે આના માટેનો વિરોધ જે છે એ મહદઅંશે રાજકીય કારણોસર પ્રેરિત છે. વાસ્તવિકતા તો હજુ લાડી પાડી નીવડે વખાણવું એવું નથી કહેવા માંગતો કે બધું કયા પ્રમાણે થઈ જશે. આપણા ત્યાંની જે વ્યવસ્થાઓ છે ને વ્યવસ્થા તંત્ર છે એ કોઈ પણ સારામાં સારા ઇન્ટેન્શનથી, સારામાં સારા આશયથી જાહેર કરવામાં આવેલી યોજનાને વાટ લગાડી દેવા માટે કેપેબલ છે. એટલે એ મર્યાદા આપણે લક્ષમાં રાખવી જોઈએ. MSP બાબતનો તો ચિંતા જ નથી કરતો. MSP ઇરિલેવન્ટ થઈ જવાની છે. MSP નો કોઈ અર્થ જ નહીં રહે. આટલી નાની ફાર્મ સાઈઝ હોય એને તમે MSP આપીને કેટલી આપશો? કારણ કે સામે તમે એને MSP આપો છો. અચ્છા, MSPમાં પણ મત્સ્યબલાબલનો ન્યાય છે. IPMC અંકેની ટકોર જે સાગરભાઈએ કરી એમાં એક વસ્તુ આ પણ છે કે MSP ની ખરીદી તમે જુઓ તો કોની પાસેથી થાય છે? અમુક સ્થાપિત હિતો અને એની એક ચોક્કસ વ્યવસ્થા છે એની પાસેથી થાય છે. જો એ ન થયું હોત તો મગફળીના કિસ્સામાં જે પ્રકારની ગોલમાલો થઈ તે ન થઈ હોત. એટલે આમાં ઘણા બધા એવા પ્રશ્નો છે, પેચીદા પ્રશ્નો, કે આમાં ખેડૂતના હિતની વાત બાજુ પર રહી જાય છે અને ક્યાંક સહકારી રાજનીતિ, ક્યાંક આ હરકિરત કૌર જેવી રાજનીતિ, ક્યાંક બીજી કોઈ ગણતરીઓ, એ ગણતરીઓ આગળ પેલો બિચારો ખેડૂત તો એમ જ છે, બહાર ધકેલાયેલો ઊભો છે, આ મોંમાં આંગળી નાખીને વિચાર્યા કરે છે કે આમાં આપણું ભલું ક્યારે થશે. અને એ ભલું થાય એવી નીતિ આ બને અને એની અમલવારી બરાબર ટકોરા બંધ થાય એવું આપણે ઈચ્છીએ. અને એ આપણા હિતમાં છે, દેશના પણ હિતમાં છે, ખેડૂતના પણ હિતમાં છે. તો બસ આ આશાવાદ સાથે દર્શક મિત્રો આજે આ ચર્ચાને આપણે વિરામ આપીશું. જે 3 કાયદા છે એ પ્રમાણે ચર્ચા માટેનો સમય હું કબૂલ કરું છું કે ઓછો પડ્યો, પણ છતાંય મારે ત્રણેય નિષ્ણાતોને અભિનંદન આપવા જોઈએ, એમને પીઠ થાબડવી જોઈએ કે એમણે એક મર્યાદિત સમયમાં પણ બહુ જ યુક્તિપૂર્વક પોતાની વાત સ્પષ્ટ રીતે તમારા સામે મૂકી છે. મને લાગે છે તમને પણ આ ત્રણેય કાયદાઓ બાબતમાં આ ચર્ચા જોયા પછી એક ચોક્કસ દિશા વિચારવા માટે મળી હશે. બાકી તો જેમ જેમ આગળ વધતા જઈશું ચર્ચા ફરી પણ કરીશું અને જે કંઈ મુદ્દા ઉપસ્થિત થશે એનો શક્યતઃ જવાબ શોધવાનો અને આપવાનો પ્રયત્ન કરીશું. બસ આજે આટલું જ. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.